સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સમયસાર નાટક નિર્ધાર ધર્મી કોને કેવો અને ધર્મ થાય એને કર્મની નિદ્રા થાય, ધર્મ ન થાય એને કર્મબંધન થાય એ વિચાર ચાલે છે. पैंतालीसों है अज्ञानी जीवों की क्रिया बंध के लिए और ज्ञानी जीवों की क्रिया निद्रा के लिए. मुंड कर्म को करता फलय विनाश दरे ज्ञानी क्रिया करे तो लगे न लेप निर्जरानु કે છે અજ્ઞાની રાગના વિકલ્પને કરે છે, કેમ કે રાગ જેને કરે એને પોતાનું માને તો કરે. રાગ છે ને શુભ કે અશુભ રાગ મૂંડ કર્મ કો કરતા હોય. જેને આત્મા રાગ રહિત શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એવું જેને અંતરમાં ભાન નથી, એ તો એ રાગની ક્રિયા જે દયાદાન વ્રતાદિના પરિણામ એ મારા છે ને હું એનો કરતા, જેનો કરતા થાય એને પોતાના માને તો કરતા થાય. સમજાય છે સાહેબ? સ્વરૂપ ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવ એની જેને દ્રષ્ટિ નથી એ અનાદિથી અજ્ઞાની હું પાપના વિકલ્પો જે રાગ એ હું છું એમ પોતાના માની અને એનો કરતા અજ્ઞાની થાય છે. શું કીધું પછી એ તે અજ્ઞાની આ વસ્તુ ચૈતન્ય દ્રવ્ય શુદ્ધ આનંદ છે એવું આનંદનું જ્યાં ભાન નથી એને જે રાગ થાય દયાદાન વ્રત ભક્તિ આદિનો એ રાગ મારો છે એમ માને છે, માટે એનો કરતા થાય. સમજાણું કાંઈ એની વાત છે નહીં. હા, મૂંડ કર્મ કો કરતા હોય આ વાત છે. વસ્તુ જે છે જ્ઞાન સ્વરૂપ આનંદ મૂર્તિ એનો જેને સ્વાદ આવ્યો અને ભાન ધર્મનું થયું એ તો રાગનું કાર્ય મારું છે, એ રાગ મારો છે એમ નથી, એટલે રાગનું કાર્ય મારું છે એમ છે નહીં. અનાદિથી અજ્ઞાની પોતાની ચીજ સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદની ગાંઠ, એ તો અતિન્દ્રિય આનંદનો ગાંઠડો છે. હા, એનો અનાદર કરી
અને એનાથી વિરુદ્ધ જે રાગ ભાવ પછી ભલે શુભ હો, પણ એ શુભ ઉપર એની દ્રષ્ટિ છે, એથી શુભ મારા છે, એથી શુભનું પરિણમન હું કરનારો છું એમ કરતા થાય, એને મિથ્યાત સહિત આક્ષેપનું બંધન છે એમ કે છે. નિર્જરા તો નથી, પણ એને અધર્મ છે. કેમ કે રાગ જે વિકલ્પ છે એ પોતે અધર્મ છે, એ ધર્મ સ્વરૂપ જ નથી. એ ચૈતન્ય પ્રભુ સર્વજ્ઞે કહેલો, જોયેલો, અનુભવેલો પૂર્ણ રૂપે એવો જે આ આત્મા, એની જ્યાં દ્રષ્ટિ નથી, એનો અવલંબન નથી, એને પોતાપણે પર્યાયમાં માન્યો નથી, એને રાગ પોતાપણે છે માન્યો છે, તેથી તે રાગ નો કરતા થાય છે. મૂંડ છે. સમજાણું કાંઈ ભાઈ? આવી વાત છે ઝીણી, બહુ ઝીણી. એટલા નીકળ્યા હોય થોડા એમાંથી વાઘેરમાંથી. હું સમજાણું આમાં ભગવાન આત્મા જે છે અંદર, એ તો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે, એને આત્મા કહીએ. એવું આત્મા જેને દ્રષ્ટિમાં લીધો નથી, પ્રતીતમાં આવ્યો નથી, એને અનુસરીને અનુભવ કર્યો નથી, એથી એને ધર્મ થતો નથી. આ થોડું કેમ કેજો એમ કેતા હતા ને કોઈ તમે જેટલા થોડું માંડી વાંચતા તમે યાદ આવે કોને ધર્મ થાય, કોને સાંભળ માને એ કરતા કઈ એની ઉપર યાદ આવી ને આમાં માંડ્યું આવ્યું. એ છે કે ધર્મ થતો નથી, એથી એને અધર્મ થાય છે એમ છે ને. મૂંડ કર્મ કો કરતા હોવે, ફળ અભિલાષ ધરે ફળ જોવે. જે રાગનો ભાવ કરે છે એમાં એની સુખ બુદ્ધિ છે અજ્ઞાની. રાગ ભાવ જે છે એમાં સુખ બુદ્ધિની અભિલાષ છે, એમાં મને ઠીક પડે છે, મજા પડે છે, એવી જે દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે રાગમાં મજા છે જ નહીં. ચાહે તો દયા દાન વ્રત ભક્તિનો રાગ હો, પણ એ તો કસાય અગ્નિ છે, દુઃખ છે. એથી જેની સુખ બુદ્ધિ નથી, આત્મામાં આનંદ છે એવી સુખ બુદ્ધિ નથી, એને રાગમાં સુખ છે એવી દુઃખ બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. રાગ દુઃખ છે એને તે સુખ માને છે, અથવા એ રાગ કરતા કરતા મારું કઈ કલ્યાણ થશે, એ તો એનો ઈચ્છ્યું. રાગ મારો માન્યો એટલે કરતા કરતા કઈ થાય છે એ માન્યા વિના રહે નહીં. હા, બહુ ઝીણું વિતરાગ તત્વ સર્વજ્ઞ પરમેશ્વરનું આ તત્વ અંતરનું છે. ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનનું મૂર્તિ છે.
એવું જેને ભાન, મૂંઢ કીધો ને પેલો, એટલે એવું જેને ભાન નથી, એ કર્મ એટલે રાગ, જ્યાં આવી ચીજ છે એની ખબર નથી, તેથી રાગનો ભાવ એને પોતાનો માની અને પોતાનો માને એને કરતા થયા વિના રહે, અથવા કરતા થાય પોતાનો માન્યા વિના કરતા થાય. પોતાનો માને તો કરતા થાય અને કરતા થાય પોતાનો માને તો કરતા થાય. નહીં આવું ઝીણું છે. મૂંડ એટલે અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ પ્રભુ, એનો અજ્ઞાન, એનું જેને જ્ઞાન નથી. કર્મ એટલે રાગની ક્રિયા, દયાદાન વ્રત ભક્તિ આદિ પરિણામની જે ક્રિયા, એ ક્રિયા મારી છે ને એ કર્તવ્ય મારું છે એમ કર્મનો કરતા થાય છે. અજ્ઞાની રાગની ક્રિયાનો કરતા, રચનાર, બનનાર, રાગ રૂપે થનાર થાય છે. સમજાણું કાંઈ? ચાહે તો સાધુ થયો હોય જૈનનો દિગંબર મુનિ, દ્રવ્યલિંગી, વસ્ત્રપાત્ર વાળા તો દ્રવ્યલિંગી નથી, ભાવલિંગી તો નથી, પણ દ્રવ્યલિંગી એને કહેવાય નહીં. આ તો જેને 28 મૂળ ગુણ છે, નગ્ન દેખા છે, એવું બરાબર દ્રવ્યલિંગ સારું એનું હોય, છતાં એ રાગની ક્રિયા મહાવ્રતના પરિણામની છે, એ મારી ક્રિયા છે, એ મારું કર્તવ્ય છે, એ હું છું. કેમ કે ટીકાળી ન્યાય આનંદ છે, એ હું છું એવું સ્વભાવનું તો ભાન નથી. એટલે ક્યાંક હું પણ તો એને માનવું પડશે. છે વસ્તુ છે અતિન્દ્રિય જ્ઞાન ને આનંદનું ધામ, હોવા પણ આ રીતે છે, અને આ રીતે હોવા પણ ભાષું નહીં. ત્યારે હું ક્યાંક છું તો એને માનવું તો પડશે. એટલે એને જે રાગ થાય દયાદાન વ્રત ભક્તિનો, એ હું અને એ મારા માટે મારું કર્તવ્ય એનો કરનારો હું છું. એ મૂંડ જીવને સંસાર ક્ષણે ક્ષણે મિથ્યાથી વધે છે એમ કે અરે આવું મારણભાઈ આવું. મૂંડ કર્મ કો કરતા હોવે ફળ અભિલાષ, એ રાગમાં સુખ બુદ્ધિ છે એને, અને એમાંથી મને કાંઈક મળશે અનુકૂળતા, અનુકૂળતા કંઈક મળશે આત્માને માટે, એ મૂંડ દ્રષ્ટિ છે. એ ફળ અભિલાષ રાગના ફળને ઈચ્છે છે, રાગને પોતાનું માનીને કરે છે, માટે રાગના ફળને ઈચ્છે છે. જંજભાઈ આવું માર્ગનું સ્વરૂપ છે. અરે અનંત કાળનો આખડ્યો એ નજીક આવો નજીક આવી પાછું મોઢા કરે છે, પાછળ બહુ સૂકો રસ્તો આવો રજે આ બાજુ ઘણી જગ્યા મોઢા કરે છે. પેલા એને પોળામાં બેસવું પડે ને, હવે એ છે મૂંડ કર્મ કો કરતા હોય. આ તો મહા સિદ્ધાંત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એમ ફરમાવે છે, એનો સિદ્ધાંત કે છે કે જે આત્મા જ્ઞાન ને આનંદની ખાણ એકલી અતિન્દ્રિય આનંદ ને સુખનું રૂપ છે, એવો આત્મા જેને શ્રદ્ધા જ્ઞાનમાં સન્મુખ થઈને બેઠો નથી, એને એનાથી વિમુખનો
પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ વિમુખ રાગ પરિણામ છે. એ રાગ પરિણામને પ્રણમનારો હું છું એમ અજ્ઞાની માને. ચેતનજી મારી ભાઈ વાત પ્રભુ ચૈતન્ય આત્મા સુખનો સાગર આત્મા છે, અતિન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. એની જેને દ્રષ્ટિ નથી, એની જેને અભિલાષ નથી, એનું જેને ભાન ને ભાવના નથી, એવા અજ્ઞાની અનાદિથી આનંદના વિરોધનો જેટલો રાગ ઉત્પન્ન થાય, ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો, નામ સ્મરણનો, એ બધો વિકાર રાગ છે. એ રાગ તે મારો એટલે કે એ હું, એને એ પણ આ રાગપણે પ્રણમનારો હું, એટલે હું જ વિકારી આત્મા અને વિકારપણે પ્રણમ. એવી જેની દ્રષ્ટિ છે એ રાગને પોતાનો માને, રાગના ફળને પણ અભિલાષ કરે છે. મૂંડ કર્મ કો કરતા હોવે, ફળ અભિલાષ ધરે રે ફળ જોવે. મેં આ પુણ્ય કર્યા, ધર્મ કર્યો, શુભ ભાવને ધર્મ માને ને અજ્ઞાની, એનું ફળ મને આવશે. કંઈક સ્વર્ગ મળશે, કાંઈ શેઠાઈ મળશે. એમ મૂંડ જીવ ભગવાન પાસે જાય છે. ભગવાન પાસે અહીંયા, ભગવાન તો અહીં બેઠો, ત્યાં ક્યાં ભગવાન છે? એ ભગવાન તો પર છે. સમજાણું કે અહીં ભગવાન પાસે તો અનંતવાર ગયો છો, ભગવાનની વાણી અનંતવાર સાંભળી છે, પણ એ બધો રાગ ભાગથી સાંભળી છે, અને સાંભળવામાં રાગ જ હોય. રાગ વિનાની મારી ચીજ અંદર સચ્ચિદાનંદ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર એમ કે છે, એ આત્મા ઉપર એની દ્રષ્ટિ થતી નથી. તેથી તે વિકલ્પના રાગનો કરતા થઈ અને એના ફળની વાંછા કર્યા કરે. જ્ઞાની ક્રિયા કરે ફળ સુની. હવે હવો ધર્મી જીવ એને કહીએ કે એને રાગ આદિ આવે, પણ એને પોતાનો ન માને, એનાથી વિપરીત મારા સ્વરૂપથી ઉલટી દિશા છે, માટે તેને હે માને અને એના ફળની અભિલાષા જ્ઞાનીને હોતી. ધર્મી એને કહીએ કે જ્ઞાની ક્રિયા કરે ફળ સુની. પેલામાં ફળનો અભિલાષ કીધી છે ને, એટલે કે ક્રિયા કરે શબ્દ વાપર્યો છે, પણ ધર્મી સમ્યક દ્રષ્ટિ તો પોતાના જ્ઞાન ને આનંદને જ કરે છે. રાગની ક્રિયાનો વિકલ્પ ઉઠે, પણ એને એકપણે માનતો નથી, માટે તે રાગની ક્રિયા કરતો. નિર્વિકલ્પ ચૈતન ભગવાન એનું જેને ભાન છે, અનુભવ છે, એ હું છું એવું જેને અજ્ઞાન તોડીને જ્ઞાન થયું છે, એવો સંકિતી ધર્મી એને નિર્જરા થાય છે એમ સિદ્ધ કરવું છે. કેમ કે એ તો શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા પોતાનો એનો એમાં સ્વીકાર છે. રાગની ક્રિયાનો સ્વીકાર અંતરમાં છે. સમજાય? આવું સ્વરૂપ છે. ભાઈ સામેલ છે ને એમનું નોકરી છોડી બેઠા છે. કેમાં ભાઈ ને કાંતિભાઈ રેનમાં હતા. 1300 નો પગાર, 1500 નો પગાર માસી છોડી દીધી. નોકરી કરવી નથી, ધંધો કરવો નથી.
તોય કે છે કે ધર્મ નથી અહીં તો એમ કે એ રાગનો ભાગ છે મારે કરવું પણ રાગથી ભિન્ન ચૈતન ભગવાન એનું જે અંતર્વા ભેદ જ્ઞાન વર્તે છે એને એવો રાગ હોવા છતાં રાગનો સ્વામી નથી, રાગને પૂતાપણે માનતો નથી, રાગને સ્વભાવમાં એકપણે કરતો નથી, રાગને ભિન્ન રાખીને તેનો કરતા થતો અરે ભાઈ આવી સત ભાઈ આપી હું સમજાવું કાંઈ જ્ઞાની ક્રિયા કરે ફળ સુની. જ્યાં ઝેર છે ધર્મીને તો જે રવાગ દેખાય છે ઝેર દેખાય છે. ધર્મી જીવ એને કહીએ આ તો વિતરાગ ધર્મ છે, વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગ તો રાગ રહિત સ્વરૂપ આનંદ મૂર્તિ પ્રભુ એનું જેને વિતરાગી શ્રદ્ધા ને વિતરાગી જ્ઞાન પ્રગટ્યું છે એને ધર્મી કહીએ. અને એ ધર્મીને રાગ થાય એમ કેવું એ વ્યવહાર છે, એને થતો નથી. આ તો સમજાવે શું જ્ઞાની ક્રિયા કરે આ તો થાય છે એને કરે એમ કહેવામાં ભાષા જેવી બેચારની એવી છે ને. ज्ञानी जीवों की भोग आदि शुभाशुभ क्रिया उदासीनता. ओहो ધર્મીને રાગનો ભોગનો વિકલ્પ હો પણ ઝેર દેખે છે. મારો આનંદ તો મારામાં છે એ આનંદનો જેને અનુભવ સ્વાદ લીધો છે એને એ રાગ ભોગનો ઝેર દેખાય છે. એને રાગમાં હિત બુદ્ધિ એટલે સુખ બુદ્ધિ હોતી. એ જ્ઞાની શુભાશુભ પરિણામથી ઉદાસીન છે. જેમ પરદ્રવ્યનો અભાવ સ્વભાવ આત્માનો છે, પરદ્રવ્યનો આત્માનો અભાવ છે, એમ ધર્મીના આત્મામાં પુણ્યપાપના વિકલ્પનો પણ અભાવ છે. સમજાવું કાંઈ? ધર્મ વિતરાગનો મહા અલૌકિક છે પણ કોઈ દી સાંભળ્યો નથી, વિચાર્યો નથી. અરે એમને જીવન હાલ્યા જાય છે. બહાર કે માને એને કઈ કરીએ છીએ, કઈ વ્રત પાડીએ છે, અપવા કરીએ છે, પૂજા કરીએ છે, ભક્તિ કરીએ. અરે ભગવાન શું સાંભળતો ખરો કહું. એ દેહની ક્રિયાઓ તો પરની છે, એમાં રાગની મંદતા થતી હોય તો એ વિભાવ વિકાર છે અને એના ઉપર દ્રષ્ટિ રાખીને એનું પરિણમન મારું છે. મિથ્યા જ્ઞાન છે. જ્ઞાની રાગથી મુક્ત છે, અજ્ઞાની રાગ સહિત છે. સમજાય છે કાંઈ? અજ્ઞાની આત્માના સ્વભાવને રાગ સહિત માનનારો રાગનું કર્તૃત્વ સ્વીકારે છે. જ્ઞાની રાગથી રહિત આત્માનો સ્વીકાર કરનાર રાગ સહિત હું છું જ નહીં, હું તો આનંદ ને જ્ઞાન સહિત છું. એવા ભાનમાં ક્રિયા થાય કરે. શું ઉદ્દેશની વાક્યમાં મજા આવે ને? ક્રિયા ઉદાસીનતા પૂર્વક હોતી હૈ લખ્યું છે ને, પછી કરે નો અર્થ હોતી હૈ એવું લખ્યું. ખુલાસો એમ કર્યો છે. લગે એના લેપ નિર્જરા દુની. ધર્મીને આત્મા શુદ્ધ આનંદનો જેને સ્વાદ આવ્યો છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા. એ તો અતિન્દ્રિય આનંદનો દરિયો આત્મા. એની જેને ખબર પડી
આ મારી ખાણમાં તો અતિન્દ્રિય આનંદ આખો છે. હા હા હા, સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એવો જ આખો આત્મા અતિન્દ્રિયમય છે એમ જેમ અનુભવ વર્તે છે, એને રાગાદીનો ભાવ પોતાનો સ્વીકારતો નથી કે એને લેપ લાગતો. હા હા હા, ભારી વાતો પણ લગે એને લેપ નિર્જરા દુની, ઘણી નિદ્રા થાય. દુની તો એક શબ્દ મેળવવા હતું, અર્થમાં કીધું થયું. यहाँ निजरा दुनिया पद कविता का प्रास मिलावनी दृष्टि से दिया है. सम्यक दर्शन उपजे हो धर्म दशा થાય, ધર્મી એવો હું આત્મા પૂર્ણાનંદ નો નાથ, અનંતા સિદ્ધના પર્યાયની પેટમાં રાખનારો હું સિદ્ધને. એવો હું આત્મા એમ જ્યાં અનુભવમાં પ્રતીતમાં અનુભવ સહિતમાં આવ્યું કે છે કે એને તો સમ્યક દર્શન ઉપજે ઉપરાંત સમય સમય અસંખ્યાત ગુણી નિદ્રા થાય, કર્મ ખરતું જાય છે. સ્વભાવ સન્મુખતા જેટલી વર્તે છે એટલી કર્મનું ક્ષરણ તેને થતું, એને નિદ્રા થાય. આ પાકડીને બેઠા પાકીડ્યાના શું કહેવાય તમારા વર્ષી તમકીડ્યાને નિદ્રા થાય, ધૂળે નથી. ક્યાં હતો? અજ્ઞાન હતું. બાળ તપને મૂર્ખાઈ ભરેલો તપને મૂર્ખાઈ ભરેલા વ્રત, જેને હું આનંદ મૂર્તિ જ્ઞાનાનંદ છું. હું રાજનો કરતા નથી, દેહની ક્રિયાનો કરતા નથી, આરનો છોડનાર નથી, આરનો લેનાર નથી. એવી મારી ચીજ છે એવું જ્યાં અનુભવ નથી, એને તો બધા આવા વ્રત ને તપ બધા અજ્ઞાન ભરેલા, મૂર્ખાઈ ભરેલા બંધના કારણ. સમજાણું કાંઈ? લગે ને લેપ નિર્જરા દુનિયો. હવે 44 पद पद. ज्ञानी के अबंध ने अज्ञानी के बंध पर कीटक का दृष्टांत. कीड़ो कीड़ो जीवड़ो, कीड़ो कीड़ाનો દાખલો, બે કીડા, બે કીડાનો દાખલો. એક ગોરખ ધંધાનો કીડો અને એક રેશમનો કીડો, બે. બંધે કર્મ સો મૂંડ જ્યો, પાટ પીટ તન પ્રેમ, ખુલે કર્મ સો સમકીતી, ગોરખ ધંધા જેમ. બંધે કર્મ સો મૂંડ જ્યો, પાટ નામ રેશમ, એનો કીડો. રેશમનો કીડો ઝાવ લાલ મોઢામાંથી કાઢીને લાળમાં વીંટાઈ જાય. જો જાળ બહારથી નથી આવતી કે રેશમનો કીડો લાલ મોઢામાંથી કાઢે એમાં વીંટાઈ જાય. એમ અજ્ઞાની સ્વરૂપના આનંદને જ્ઞાનના ભાન વિનાનો રાગને વિકલ્પની લાળ કાઢે અને એમાં વીંટાઈ જાય. એ રાગ મારું આચરણ છે એમ વીંટાઈ જાય. એને મિથ્યા દર્શન સહિત આખે કર્મ ને હાથે કર્મનું બંધન પડે એમ કે છે. जिस प्रकार रेशमનો કીડો, પાટ રેશમ, કીટ એટલે કીડો, તન પ્રેમ શરીર પર આપી જાળ પૂરતા હે. દેખો, તન પ્રેમ એટલે શરીર ઉપર લાળ પોતે જ વીટે છે. એમ અજ્ઞાની રાગની લાળ પ્રગટ કરી શુભ શુભ પુણ્યના વિકલ્પો ઉત્પન્ન કરી એના પોતે ઘૂંચી જાય છે. એને પોતાનું માનીને ત્યાં ચોંટી જાય. સમજાણું કાંઈ?
ખુલે કર્મ સો સંકિતી, ગોરખ ધંધા જેમ બેયનો કીડાનો દાખલો. ગોરખ ધંધા નામનો કીડો થાય છે, એ જાળથી નીકળી જાય, જાળમાં વીટાય, એમ ધર્મી જીવ એને કહીએ કે જેને રાગની લાળમાં વીટાતો નથી. એ તો જ્ઞાનાનંદ સ્વભાવમાં આનંદની લહેર કરતો, રાગને ધ્યેય માનીને છોડતો, સંકિતી કર્મબંધનથી મુક્ત થાય છે. ક્ષણે ક્ષણે તેને કર્મની નિદ્રા થાય. આવી ગયું કર્મ સમ્યક દ્રષ્ટિ નો વિષય ભોગનો વિકલ્પ ઝેર જેવું દેખાય છે, એથી એને એનાથી રહિત પોતાના સ્વભાવનો સ્વાદ છે, એથી એને સમાધિ છે કે છે. આવ્યા છે વિષય ભોગ ચારિત્રનું કામ કરે, અને હાલવું ચાલવું ધર્મીનું એ તો યોગની ક્રિયા કે છે. એ યોગની ક્રિયા એ યોગનો નિરોધ કરે છે એવી ક્રિયા છે. કેમ કે ક્રિયાનો સ્વામી નથી. જળની ક્રિયા શરીરનું હાલવું ચાલવું બોલવું તો જળ છે, માટી. એટલે એને યોગની ક્રિયા હોવા છતાં એનાથી ભિન્ન છે. એના આવી ગયું છે ને એ પછી હાલે ચાલે છતાં એનું શું છે ક્યાં આવ્યું? જો સમાધિ યોગ આસન, આસન એમ કે છે. એક ક્રિયા હાલવા ચાલવાની થાય તો સ્વરૂપમાં આસન માર્યું જ કે છે. એકોડતા परिणाम समाधि, एनु परिणाम समाधि योग आसन मौन का है. वही परिणाम ज्ञानी के विषय बोलते चलन फिलन ने बोलचालू है. धर्मी जीव ने अंतर आत्मा आनंद प्रेम आगो सर्वज्ञ परमेश्वर प्रत्ये पण प्रेम विखातो नहीं, जातो नहीं कहता. એવું પોતાનો નિજાત્મા એનો આનંદનો પ્રેમ ને અનુભવ છે. તેથી વિષયનો વિકલ્પ આવ્યો એ વખતે પણ એને દુઃખરૂપ લાગે ને એમાંથી જ્ઞાન, એનું જ્ઞાન ને શાંતિ કરે છે. એમાંથી સ્થિરતા વધે છે. એને વિકલ્પને લઈને નહીં, પણ એના કાળના સ્વભાવ સન્મુખ છે, જે સમાધિ વધે છે. હાલે ચાલે એનું આસન છે સ્થિરતાનું. એમ કે હાલવા ચાલવાની ક્રિયા જડની જાણે છે, મારી નહીં, મારામાં નહીં, મેં કરી નથી. હું તો તે ક્રિયાનો જાણનાર, દેખનાર, મારામાં રહીને જાણનાર, દેખનાર છું. તેથી એ હાલવા ચાલવાની ક્રિયા પણ સ્થિરતાનું કામ કરે છે. બોલે તે મૌન છે. એ પકે ઘરની બોલે એ મૌન છે. અજ્ઞાની મૌન હે, મૌન પણ રાગની સાથે એકતા છે. તે બોલતો મિથ્યા દ્રષ્ટિ છે. અહીં કે ખુલે કર્મ શું સંકિતી, એ તો સંકિત દ્રષ્ટિની વાત કરી. કાંઈ છે ગોરખ ધંધા છે. ગોરખનો કીડો થાય, એ કીડો ઝાડમાંથી છૂટે ને કટકા કરી નીકળી જ જાય, રે નહીં. આ રેશમના કીડા એવા થાય. ત્યાં શું ભાગલ કે ભાગલ પર, ભાગલ પર છે ને, ભાગલ પર એ કીડા કેટલાક એની મારે કટકા કરી નીકળી જાય. એ કટકાનું પાછું ખાય છે. શું કહેવાય? એરંડી.
પીડાના બે પ્રકાર છે. એરંડી થાય છે ભાદુ તરફ. એક એરંડી એમને જીવડા હોય એને પાણીમાં નાખવું ના જીવતા મરી જાય પછી એને આખા દોરા નીકળે એટલે મરી ગયો કરીને એનું બનાવે છે. એ તો મહાપાપ. એક કીડા એની મેળા એક કટકા કરી દઉં એનો બાલી જાય. એ કટકા ને ભેગા કરીને પૂરી બનાવે ત્યાં જાણું શું કીધું એરંડી બનાવે ને એ એરંડી મૃદુ અને કીડા મારીને બનાવે છે. એ ખુદ સાદું પ્રજાપા ને સાદું પ્રજાપા વ્યાખ્યા નથી ભાઈ નથી ચંપાપુરી ગયા ચંપાપુરી વાસ્તુ પૂજ ભગવાન મુખ બધા હતા ને ત્યાં ગયા કે છે કીડાઓ કટકા કરીને નીકળી જાય એનો સ્વભાવ એવો છે. એમ ધર્મી પોતાના શુદ્ધ ચૈતનના સ્વભાવના આનંદના સ્વાદ આદો રાગાદીની ક્રિયા બધી હે માનીને છૂટી જાય છે. એને નિર્જરા થઈ જાય છે. રાગમાં એકત્ર થતો રાગમાં બંધાતો નથી એમ કહે છે. કરે તો નથી કરે ક્યાં હોય છે હોય છે નબળાઈ છે હોય છે નબળાઈનો અને એનો બે નો સ્વીકાર નથી. હું તો પૂર્ણ આનંદ રૂપ ચૈતન મૂર્તિ છું એનો ધર્મીને સ્વીકાર છે. નબળાઈનો પર્યાયનો સ્વીકાર નથી. આવું ગુરુ ભાઈ વિતરાગ માર્ગ એવો આકરો છે જગતને સાંભળવા મળ્યો નથી. બહારથી આ પૂજા ને ભક્તિ ને વ્રત ને તપ ને અસ્વાન વથી સપને બધે ધર્મ ધૂળે ધર્મ નથી. હવે સાંભળીને એ તો અનુસ્વાર એવું કરે છે. અંદર મિથ્યા દ્રષ્ટિ રાગની મંદતાના પરિણામને ધર્મ માની મિથ્યાથી વીટાઈ જાય છે. ધર્મી એવી ક્રિયાના પોતાપણે ન માનતા એનાથી છૂટતો જાય છે. જેને પોતાપણું માન્યું છે તેમાં એકાગ્ર છે. રાગમાં પોતાપણું માન્યું નથી. રાગથી છૂટો પડતો જાય છે. આ ધર્મનીતિ છે. હવે કે છે જ્ઞાની જીવ કર્મ કઈ કરતા નહીં. કોણ જાણે એ રાગ કરે છે કે નહીં તને શું ખબર પડે કે છે એમ કે એ રાગ કરે છે કે નથી કરતો તને શું ખબર પડે ખબર એને છે એને ખબર પડે ખબર નથી એને શું ખબર પડે એમ કે છે. કસ્તમ યેન ફલમ સકર્મ કુરુતે ન ઇતિ પ્રતિમો ભયમ કિંતુ અસ્યાપી કુતોપી કિંચનપી તત્કર્મ અવશેન આપતે તસ્મિન્નાપતિતે તું અકંપ પરમ જ્ઞાન સ્વભાવે સ્થિતો જ્ઞાની કિં કુરુતે યત કિં ન કુરુતે કર્મેથી જાનાથી કહો. બાહ્ય દ્રષ્ટિ દેખનારા જ્ઞાનીના હૃદયને પરખી શકે નહીં એમ કે છે. જે નિજ પૂર્વ કર્મ ઉદે સુખ ભુજંત ભોગ ઉદાસ રહેંગે. જે નિજ પૂર્વ કર્મ ઉદે ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ અતિન્દ્રિય જ્ઞાન અને શાંતિનો સાગર પ્રભુ પોતે હું છું એવું જ્યાં ભાન જ્ઞાનમાં આવ્યું અને પ્રતીત થઈ એની સાથે આનંદની સ્થિરતા પણ થઈ. એને સંચિતિ કહીએ. સંચિતિ એટલે આમ ધર્મને માન્યું દેવગુરુ માન્યું સંચિતિ ભૂલે નથી. સંચિતિ અને સમજાણું કાંઈ
જે નિજ પૂર્વ કર્મ ઉદે સુખ ભુજંત ભોગ ઉદાસ રહેંગે જે દુઃખ में न विलाप करे निर्वैर ही ये तन ताप कहेंगे है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करके फल को न चाहेंगे ये सुविचक्षण ज्ञायक वे तिनको करता हम तो न कहेंगे. પાઠ છે શ્લોકનો અર્થ છે. શ્લોક છે ને એનો જે નિજ પૂર્વ કર્મ ઉદય પૂર્વે અજ્ઞાનપણે બાંધેલું કર્મ જ્યાં ઉદયમાં આવે છે બે પ્રકાર. એક તો અંદર રાગ રૂપે અને એક તો સંયોગ રૂપે. ઘાતી કર્મનું નિમિત્ત છે એના અંદરમાં એને કારણે રાગ આદિ થાય. અઘાતીનું નિમિત્ત છે અને એના સંયોગ સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મીનો સંયોગ. બે કર્મની સામગ્રી છે. એ આત્માની ધર્મની ધર્મીની સામગ્રી નથી. હું સમજાણું કાંઈ બે પ્રકાર કર્મ છે ને ઘાતી અઘાત. ઘાતીના નિમિત્તમાં સંબંધમાં જે થયેલો વિકાર એ કર્મની સામગ્રી છે, આત્માની નથી. અઘાતી કર્મના નિમિત્તથી આ મળેલી ચક્રવર્તીનું રાજ 2-5 કરોડ પૈસા શરીર સુંદર સ્ત્રી કુટુંબ બધો સંયોગ છે. એ અઘાતીના નિમિત્તનું ફળ. બોલો રાજ ઘાતીનું ફળ. બે કર્મની સામગ્રી છે. ભગવાન આત્માની સામગ્રી નથી. એ વેરીની સામગ્રી છે. એ વેરીનું લશ્કર છે બધું. પુણ્ય પાપના ભાવ અને સંયોગી ચીજ બધા વેરીના સાધનો છે. વેરીનું બધું લશ્કર છે. જે નિજ પૂર્વ કર્મ સુખ ભોજન ભાષા તો શું કે એ દૂધપાક પૂરી ખાતો હોય આમ દેખાય. જ્ઞાની જ્ઞાની આજે દૂધપાક પૂરી ખાતો બે ભેગા દેખા રખા ખરું નહીં. મોએ ખાયા વાત છે. પણ આ તો ખાય એની આપણે વાત લીધી છે ને. વર ખાય ને વર ને અનુભવ હોય ને ભેગા બધાને પંચો બધું આપે. પણ કઈ કન્યા કઈ વરને આપે કે બધા અણવર ને આપે? ભગવાન તો બધાને હરખો આપે. પંચો અંબે છે કરવાય. એમ ધર્મીને પુણ્યના પૂર્વના આપણું પરિણામને કર્મને લઈને પુણ્ય પરિણામ આવ્યા જાણે છે એ મારી ચીજ નથી. હું એનો સ્વામી નથી. મારામાં નથી. મારાથી થઈ નથી. મારા ઘરમાં એ પુણ્ય છે જ નહીં. હું તો આનંદનો નાથ આનંદનો સ્વામી છું. એ સુખ ભૂંજક दिखाए कि सुख भोग में काम भोग उदास रहेंगे. उदास ये कड़वी औषधि पीवी पड़े रोगी ने प्रेम से ज्ञान ये सुखे क्या લોકો માને છે ને તો પીવે કામ ઘટક સુખ ભોજન ભાષા શું કરવી ભોગવે હું પણ આમ દેખાય. દૂધપાક પૂરી પત્રવેદનું રસનું કાચું ન હોય તો એને કે પાકું થયું નથી. કોણ રાંધનાર થા હું કરી નહીં વાત આવો દૂધપાક કોણ કરનાર છે? જેવા જેવા ભાષાની યારે સંબંધ નથી ને વિઠ્ઠલભાઈ કઈ સંબંધ
સમજાણું કાંઈ જો લોકોને મન કે કાઢી ગયા એમ ખાલી ખાઈ થઈ ગયું છે. સમજાણું કાંઈ એક ગોવા ગયા હતા રમગંજ કોનારે નથી ને તમારી બેન તે શાક એવા બે હરખાઈ ન હતા. આ તો કઈ એ બોલે આમ જીવડાની ખબર છે ને ભાઈ હરદું કઈક શાક હતું તેને બધા હરખું અને શું કીધું ટીંડોરાનું શાક બે શાક થઈ પણ કાચું આ તો કઈ બોલે નહીં એ તો પીડ્યું થાય આ પણ શું જોવામાં તો આવે કે નહીં બે શાક ખાતા હતા બધા હરખા નહોતા કે ભાઈ એમની ઓરડા હતી ત્યાં નતું ઓરડામાં આ બોલે ને કઈ કેમ ખ્યાલ તો આવે કે નહીં એમ જ્ઞાનીને રાગ આદિ આવે એનો ખ્યાલ તો આવે, ક્રિયા થાય એનો ખ્યાલ આવે, પણ તેમાં સુબુદ્ધિ એને હોતી સુખ ભોજન તો ભોગ ઉદાસ રહેંગે. ઝેરના પ્યાલા પીવા હોય એવું એને વિષયનું સુખ જ્ઞાનીને લાગે. ઝેરના પ્યાલા પીતો હોય એવું લાગે ને. અરે ગરમી કોને કહીએ? જેને આત્મામાં આનંદ ભાગ્યો છે ને આનંદ આત્માનું સ્વરૂપ છે એવું જેને ભાન થયું છે. ભાત એટલો નહીં, ભાનનો અનુભવ થયો છે. એને આ વિષય સુખ ખાવા નાગ જેવા લાગે, ઝેર જેવા લાગે. ઉદાસ ઉપાય નથી. એથી એ ક્રિયા અંદર દેખાય છે. ગુરુના કર્મનું ફળ એ મારા આત્માનું ફળ નહીં. જે દુઃખ મેં ન વિલાપ કરે, દેખો એ સાતમી નરકના નારકીની સંયોગ દેખા હોય તો સંકીર્તિ ત્યાં વિલાપ કરતો નથી એને કારણે. નરક તરફ ભોગવે પણ અંતર ગટાગટી સુખની ભોગત સુખની ગટાગટી. સાતમી નર્કનો નારકી રૌરવ નર્કમાં પડ્યો હોય, તેત્રી સાગરે, પણ જ્યાં આત્માનું સન્ય ભાન છે, અરે અમે તો આનંદ મૂર્તિ છે. આ રાગ અને આ સંયોગી અમારી ચીજની અસ્તિત્વમાં નથી. એના અસ્તિત્વમાં હોત એ તો દુનિયાની ચીજ છે. સમજાય છે કાંઈ? એ રૌરવ નરકમાં પણ દુઃખને વેચતો નથી એમ કે છે. જે દુઃખ મેં વિલાપ કરે, पाप कर्म के गुनाही जनित भूख भोगते संतापित नहीं होते हैं. એ સંયોગ ને સંયોગમાં જરી કઈ દ્વેષનો અંશ આવે એ બધું જ્ઞાનમાં પર જ્ઞેય તરીકે જાણે. પર જ્ઞેય તરીકે મારા અસ્તિત્વમાં એ રાગે નથી ને પ્રતિકૂળતા મારી સત્તામાં હોવાપણામાં બે નથી. એથી ધર્મીને ભાઈ ફેરી લખ્યું છે ને ન્યાલભાઈ, ધમકીથી એટલો તૈયાર હોય છે. એક સેકન્ડ લખ્યું છે રૂવાટે હું હોયું સમજાય. ચૂમતી હોય તો પણ એને ડર ને ભય નથી, કારણ કે મારા અસ્તિત્વમાં એ છે નહીં. આવે છે ને રૂવાટે
તો એનું હોવાપણું ન્યાસ છે, અહીં આત્મામાં ક્યાં નથી. મારા હોવાપણામાં એ સંયોગોની દશા નથી અને સંયોગના લક્ષ્ય કંઈ થયેલો રાગદ્વેષ આદિ મારા સ્વરૂપમાં નથી, મારી હયાતીમાં નથી. મારી હયાતીમાં તો આનંદ ને જ્ઞાન એ મારા હયાતીમાં છે. સમજાણું કાંઈ બે વાત દીધી પાછી. વળી નિર્વૈર ये तन ताप सहेंगे. પુણ્ય કર્મના ઉદય જેની સુખ ભોગને મેં બે લીધો. પૂર્વના બંધનો પેલો આવ્યો સુખ ભોજનથી આવ્યો ને પુણ્ય. પૂર્વના ઉદયને લઈને સુખની સામગ્રી અને વિકલ્પ બે એ પેલામાં આવ્યું. બીજામાં દુઃખની સામગ્રી અને વિકલ્પ એ દુઃખમાં આવ્યું. સમ્યક દ્રષ્ટિ જ્યાં દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પથી પણ મુક્ત છે, એને આ દુઃખના સંયોગોથી તો મુક્ત છે. સંયોગનું અસ્તિત્વ પોતાની પર્યાયમાં જાય તો સંયોગ હોય અંદર શરીરને શરીરના કારણથી. મારી હયાતીમાં નથી, મારા સત્તામાં નથી, મારી મોજૂદગીમાં એની મોજૂદગી છે જ નહીં. ધર્મી જીવ રાગને ને દ્વેષને બેને સ્પર્શતો નથી. કેમ કે રાગ ને દ્વેષની હયાતી પોતાના ચૈતન્યની સત્તામાં સ્વીકારતો નથી. સમજાણું કાંઈ? નિર્વૈર ये तन पाप सहेंगे. પ્રતિકૂળતા વિના શરીર માથું કાપનાર હોય પણ એ તો ક્રિયા ધર્મની અસ્તિત્વમાં થાય છે. માને થતી મારનાર ને કાપનાર ઉપર વેરનો અંશ નથી, વેર બુદ્ધિ નથી. અને ચંદનથી ચોપડી અને ક્ષુધાતાને આમ માળાના તિરસ જાંબુ આમ કાપે, પ્રેમનો અંશ નથી. અંશ છે મારા હયાતીમાં નથી. સમજાણું કાંઈ? મારે મારે બાપા આવા ધર્મી આ તો મારા પપ્પા કરે ને આ કરે ધર્મી જરી જઈને મજા અમને પડે છે. આ પ્રતિકૂળતા કરનાર છે એથી એ બધો વિખ્યાત ભાવ છે, એ ધર્મ જ નથી. એને સમજાણું કાંઈ? અપવાસ કર્યો નહીં જાય બહુ ખુદા નહીં કશા પાણી ન લે પણ દુઃખ લાગે છે, વિખ્યાત ભાવ છે. દુઃખ મને થાય છે ને દુઃખ મારા માં છે એવો જે દુઃખનો અનુભવ તો મિથ્યાદર્શને છે એમ કે નહીં. આવી વાત છે આ ધર્મની. ये है जिनके दृढ़ आत्मज्ञान क्रिया करके फल को न चाहेंगे. सात पुरुष शारीरिक श्रम थे, श्रम करे वो जाने देखे. जिनका भेद विज्ञान अंत दृढ़ है, ધર્મી જેનો વિકલ્પ બી ભગવાનનો તીર્થંકર થવાનો વિકલ્પ એનાથી પણ ભિન્ન છે પોતાનું સ્વરૂપ. એવું જેને જાણ્યું છે એનું દ્રઢ આત્મજ્ઞાન છે. હે જેને કે દ્રઢ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન એમ કહ્યું છે ને. રાગ ને સ્તરનું જ્ઞાન નહીં, આત્મજ્ઞાન.
નિજાનંદ પ્રભુ આત્મા એનું જ્ઞાન એવું જેને સંજક દ્રષ્ટિને દ્રઢ થયું છે. ક્રિયા કરકે એમાં રાગ આદિ આવે કે દ્વેષ હોય એનો સ્વામી નથી. એના ફળ તરીકે મને અનુકૂળ પ્રતિકૂળતા મળશે એનો પણ સ્વામી નથી. હા, क्रिया करके फल को न चाहेंगे. करके ये तो भाषा समझावा, उसका फल स्वर्ग में आदि नहीं चाहते. तेसु विचक्षण विनायक है. धर्मी तो એને કહીએ જેને રાગનો પણ જ્ઞાતા દ્રષ્ટા છે. રાગનો સ્વામીને પોતાના ભાવમાં જેનો એ ભાવ મેળ ખાતો નથી એથી એને મેળતો નથી. तिनको करता हम तो न कहेंगे. आचार कहते એવા જીવને એને કરતા રાજના છે, સુબુદ્ધિ છે, અમે તો નથી માનતા. હા, બાહુમલજી ભરત બે સંકેતી ઉભા ચક્ર બાહુમલ હાથમાં આવ્યું. અરે ત્યાં અગો ભાઈ અગો બાપ નો દીકરો અને તે ચર્મ શરીર એ ભવે મોક્ષ જનાર. એ ચક્ર અને ચક્રથી ઉત્પન્ન થયો જેની અંદર પોતાનું નિર્વાયનો રાગ ગીતનો અંશ ભેદ જ્ઞાન વર્તે તે કાળે તને જગતને એની જુદાઈપણાનું જ્ઞાન વર્તે છે ને તે ભેદ જ્ઞાન. એ રાગ અને ક્રિયાનું એકપણાનું જ્ઞાન એને છે નહીં. तेसु विचक्षण न्यायक है. धर्मी तो विचक्षण ज्ञान न्यायक है. વિકલ્પથી માંડીને રાગથી શુભથી માંડી આખી દુનિયાનો તે જાણનાર છે. જાણવાનું અસ્તિત્વ મારામાં છે. એ અસ્તિત્વ રાગને આદિનું મારામાં આ આત્માને માને અનુભવે એને સંતિથી કહીએ. એને ક્ષણે ક્ષણે કર્મની નિદ્રા થાય. આવું જેને ભાન નથી અને અપવા કરે ને વ્રત પાળે ને એને ધર્મ થાય. ક્ષણે ક્ષણે મિથ્યાત્વનું બંધન થાય એમ કે છે. આચાર કે છે કે જેના હોવાપણામાં જેની અતિન્દ્રિય આનંદ ને આનંદ જ્ઞાન ને શાંતિ પણ જોઈ છે એવા આત્માને અંતરમાં દ્રઢ જેને ભાન થયું છે એને આ રાગ ને રાગની ક્રિયાના બાર સંયોગ એ કરે છે એને માનતા નથી. એ તો જાણનાર. હા, ये यद्यपि संसारी तो भोगते हैं तो भी उन्हें कर्म का करता हम तो नहीं कहते हैं. वो तो एक चीज बता देते हैं दिखाई. हाँ, ये तो राग ने जहर ने ओके थे. धर्मी राग ने जहर जान तो ओके थे मगर तो હાથમાં કાળો નાગ પકડ્યો હોય એટલે રાખવા પકડ્યો હોય છે.
જટ છોડું ધર્મીને રાગાદીનો દ્વેષ છે ઝેર જેવો દેખાય, ખાવા નાગ જેવો. હા, એને સંચિતીને ધર્મી કહીએ. એ ધર્મીને ક્ષણે ક્ષણે કર્મના ભાગનો ઉદય કરી જાય છે અને બંધનો નથી. વચન ગુરુદેવ